નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કાંકરેજ તાલુકાના કંભોઈ ચોકડી પાસેથી રોયલ્ટી વગર સાદી રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ રોયલ્ટી ભર્યા વગરનું ડમ્પર ઝડપી પાડીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની જીવાધોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો બેફામ બનીને રાત દિવસ સતત પ્રયત્નશીલ રહીને અધિકૃત અને બિનઅધિકૃત રીતે ખેતી ખનન કરીને સરકારી તિજોરીને રોયલ્ટી ભર્યા વિના ચૂનો ચોંપડી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીની અચાનક ફેરણી દરમિયાન કંભોઈ ચોકડી પાસેથી ડમ્પર નંબર DD02G9387 ને રોકવી પૂછપરછ કરતા કોઈપણ રોયલ્ટી ભર્યા વગર સાદી રેતીનું વહન કરતા માલુમ પડતા દંડનીય કાર્યવાહી કરીને રિપોર્ટ પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મોકલી આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે। અહેવાલ શ્રી વી.કે. ડભાની।